શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 23 ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહા ઈશ્વરઃ પરમ આત્મા ઇતિ ચ અપિ ઉક્તઃ દેહે અસ્મિન પુરુષઃ પરઃ. અનુવાદ: છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. ભાવાર્થ: અહીં કહ્યું છે કે જીવાત્મા સાથે સદા રહેનારા પરમાત્મા પરમેશ્વરના પ્રતિનિધિ છે. તેઓ કોઈ સાધારણ જીવ નથી. અદ્વૈતવાદી તત્વચિંતકો શરીરના જ્ઞાતાને એક માનતા હોવાથી તેઓ જીવાત્મા તથા પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી એમ માને છે. આની સ્પષ્ટતા કરવા માટે ભગવાન કહે છે કે તેઓ દરેક શરીરમાં પરમાત્મા તરીકે પ્રતિનિધિત્વ કરે છે. તેઓ જીવાત્માથી ભિન્ન છે. તેઓ પર અર્થાત દિવ્ય છે. વ્યક્તિગત જીવાત્મા કોઈ વિશિષ્ટ ક્ષેત્રના કાર્યોને ભોગવે છે, પરંતુ પરમાત્મા કોઈ એક સીમિત ભોગતા તરીકે અથવા શારીરિક કાર્યો કરનાર તરીકે વિદ્યમાન રહેતા નથી, પરંતુ તેઓ સાક્ષી, દ્રષ્ટા, અનુમતિ આપનાર તથા પરમ ભોક્તા તરીકે હાજર રહે છે. તેમનું નામ આત્મા નથી પણ પરમાત્મા છે અને તેઓ દિવ્ય છે. એ તો તદ્દન સ્પષ્ટ છે કે આત્મા અને પરમાત્મા જુદા છે. પરમાત્માના ચરણો અને શ્રીહસ્ત સર્વત્ર હોય છે, પરંતુ વ્યક્તિગત આત્મા માટે એવું નથી. પરમાત્મા પરમેશ્વર છે, તેથી જીવાત્માને ભૌતિક ભોગ ભોગવવાની અંદર અનુમતિ આપે છે. પરમેશ્વરની અનુમતિ વિના વ્યક્તિગત આત્મા કશું જ કરી શકતો નથી. વ્યક્તિ ભુક્ત છે, જ્યારે ભગવાન ભોક્તા અથવા પાલન કરતા છે. જીવો અનંત છે અને તે સૌમાં ભગવાન મિત્ર રૂપે રહે છે. હકીકત એ છે કે દરેક વ્યક્તિગત જીવ પરમેશ્વરનો જ સનાતન અંશ છે અને બંને મિત્રો તરીકેનો ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. પરંતુ જીવમાં પરમેશ્વરના આદેશને નહીં માનવાની તથા પ્રકૃતિ પર પ્રભુત્વ કરવાના ઉદ્દેશથી સ્વતંત્રપણે કર્મ કરવાની વૃત્તિ હોય છે. તેનામાં આ વૃત્તિ હોવાને કારણે તેને પરમેશ્વરની તટસ્થ શક્તિ કહેવામાં આવે છે. જીવાત્મા કાં તો ભૌતિક શક્તિમાં અથવા આધ્યાત્મિક શક્તિમાં સ્થિત રહી શકે છે. જ્યાં સુધી જીવાત્મા ભૌતિક શક્તિ દ્વારા બદ્ધ અવસ્થામાં હોય છે, ત્યાં સુધી પરમેશ્વર મિત્ર રૂપે પરમાત્મા તરીકે તેની સાથે જ રહે છે કે જેથી તેને આધ્યાત્મિક શક્તિમાં પાછો લાવી શકાય. ભગવાન તેને આધ્યાત્મિક શક્તિમાં લઈ જવા સદા ઉત્સુક રહે છે, પરંતુ પોતાની અતિ અલ્પ સ્વતંત્રતાને લીધે જીવ નિરંતર આધ્યાત્મિક પ્રકાશને તરછોડતો હોય છે. સ્વતંત્રતાનો આ દુરુપયોગ જ બદ્ધ પ્રકૃતિમાં તેના ભૌતિક સંઘર્ષનું કારણ બને છે. માટે ભગવાન હર હંમેશ બહારથી તેમજ અંદરથી તેને આદેશ આપતા રહે છે. બહારથી તેઓ ભગવદ્ ગીતાના રૂપમાં ઉપદેશ આપે છે અને અંદરથી તેઓ જીવને એવી પ્રતીતિ કરાવે છે કે ભૌતિક ક્ષેત્રમાંનું તેનું કર્મ તેને સાચા સુખ તરફ લઈ જનારું નથી. તેઓ કહે છે, આ સર્વ ત્યજી દો અને મારામાં શ્રદ્ધા રાખો, ત્યારે જ તમે સુખી થઈ શકશો. એ રીતે બુદ્ધિશાળી મનુષ્ય પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં શ્રદ્ધા રાખે છે. તે જ્ઞાનથી ભરપૂર સનાતન અને આનંદમય જીવન પ્રતિ પ્રગતિ કરવા માંડે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.